રામ નારાયણ રામ। પૃથ્વી પર 8 અબજ લોકો વસે છે। આ બધા લોકો ભગવાન અને અલ્લાહના પુત્ર તરીકે પૃથ્વી પર જન્મે છે। અહીં અમીરો અને રાજાઓના બાળકો પણ અમીર અને રાજા બને છે। દરેક માણસ પોતાના કર્મો માટે પોતે જ જવાબદાર હોય છે। માણસના અંદર અનેક વિચાર આવે છે। એ વિચારોને પોતાના વિચારોથી ચિંતન કરો। આથી તમને પહેલેથી જ ખબર પડી જશે કે તમે શું ખોટું કરવા જઈ રહ્યા છો। ત્યારબાદ તમારું વિવેક તમને રોકી દેશે કે તમે ખોટું કરી રહ્યા છો। રોકાઈ જાઓ, અટકી જાઓ, ના કરો। જો તમે સમજતા હો કે તમારું વિવેક સૂઈ રહ્યું છે તો તમે તે ખોટું કામ કરી શકો છો જે તમે કરવા માંગો છો। તેમાં તમને વિવેક અટકાવશે નહીં। જો તમે વિવેકની વાતો નહીં માનો તો તમે અંદરથી નબળા બની જશો। તમારું શરીર નબળું પડી જશે, તમારું મન નબળું થઈ જશે, તમારું મગજ નબળું પડી જશે। પછી પણ જો તમે વિવેકની વાતો નહીં સાંભળો તો તમે તમારું શરીર ત્યજી દો। તેથી દરેક માણસે જન્મથી જ પ્રકૃતિને અનુસરણ કરવું જોઈએ। જ્યારે હું નાનો હતો ત્યારે ઘણી જ ગરમી હતી। ત્યારે વીજળીની વ્યવસ્થા પણ નહોતી, એસી, પંખો પણ નહોતો। એક દિવસ હું મારી છત પર ચટાઈ પાથરીને સૂતો હતો અને ઉપર અનગિનત તારાઓ જોયા। ત્યારે મેં વિચાર્યું કે આકાશમાં એટલા બધા તારા ક્યાંથી આવ્યા છે? મેં આટલા તારા આકાશમાં ક્યારેય નહીં જોયા હતા। વિચારતા વિચારતા હું ઊંઘી ગયો। પણ આજે જ્યારે હું વિચારું છું તો બધું સમજી જાઉં છું। જ્યારે હું પ્રકૃતિની ચિંતા કરું છું તો ફાયદો જ ફાયદો થાય છે। જ્યારે મેં ચિંતન કરીને જોયું કે જે વાત મેં બાળપણમાં વિચારેલી કે તારા શું છે અને આકાશ શું છે એ વિશે વિચારો માટે મને મજબૂર કર્યો। તો દરેક માણસે આકાશ વિશે વિચારવું જોઈએ। જો આકાશમાં તારા ન હોત તો પૃથ્વી પર પ્રકાશ ન હોત। તેથી તારા છે એટલે આકાશ છે અને આકાશ છે એટલે પૃથ્વી છે। પૃથ્વી છે એટલે અહીં જીવન છે, અહીં લોકો ખેતી કરે છે, ઘરો બનાવે છે। તો દરેક માણસે વિચારવું જોઈએ કે સમસ્યા ક્યાંથી આવે છે। માતા પિતા જે મુશ્કેલીમાંથી પસાર થાય છે એ જ દુઃખ પોતાના બાળકો પર મૂકી દે છે। પછી તેઓના મનમાં, દિમાગમાં ડર ભરી દે છે કે આ ના કરો, તે ના કરો, જેના કારણે બાળક કંઈ પણ કરવા માટે ડરી જાય છે અને તે આગળ વધવા નથી શકતો। તે એક જેલમાં બાંધાઈ જાય છે। જો બાળક પ્રકૃતિ સાથે જોડાઈ જશે તો તેને બધું જ જ્ઞાન થઈ જશે। તેને કોઈને કંઈ પણ પૂછવાની જરૂર નહીં પડે। આકાશની કિંમત માણસ શું સમજી શકે? પ્રકૃતિ વિશે કોઈ શિક્ષણ નથી, છે પણ તો લોકો મનથી ભણે નહીં। પ્રકૃતિ જ આપણા માતા પિતા છે। આકાશ જ આપણા માતા પિતા છે। આકાશના ચિંતનને છોડીને આપણે પૃથ્વી પર બનાવેલી માનવનિર્મિત વસ્તુઓ વિશે વિચારીએ છીએ। પૃથ્વી પર જે લોકો છે તે બધા કામ કરે છે પણ કોઈને ખૂબ પૈસા મળે છે અને કોઈને ઓછા। સૌને સમાન પગાર મળવો જોઈએ। આ ભેદભાવ દૂર કરવો પડશે કારણ કે માલિક વધુ અમીર બને છે અને કામદાર વધુ ગરીબ। જ્યારે માલિકને અમીર બનાવનાર પણ એ જ કામદાર હોય છે। જો કોઈ કામદારોને તેમની મહેનત પ્રમાણે રૂપિયા નહીં મળે તો તેઓ વિચારશે કે હું મહેનત કરીને પણ ઓછા રૂપિયા કમાઈ રહ્યો છું અને મારા બાળકોના ફી પણ નથી આપી શકતો, માતા પિતાની સેવા પણ નથી કરી શકતો। મારા માતા પિતા બીમાર પડે તો સરકારી હોસ્પિટલ જાય છે અને માલિકના માતા પિતા માટે પણ સરકારી હોસ્પિટલ। આવું તફાવત નહીં હોવું જોઈએ। જો એ માણસ માલિક નહીં બની શક્યો તો શું થયું? તેને પણ સમાજમાં એટલા જ હક મળવા જોઈએ જેટલા બીજાઓને મળે છે। પણ આવું થતું નથી। આકાશમાં કોઈ ભેદભાવ નથી તો પૃથ્વી પર પણ ભેદભાવ નહીં હોવો જોઈએ। પૃથ્વી પરથી વ્યક્તિગત માલિકી હક દૂર કરવો પડશે। ત્યારે જ બધું યોગ્ય બની શકશે।
તેથી પ્રકૃતિ સાથે જોડાઓ અને પ્રકૃતિ જ સૌથી મોટું ધર્મ છે અને દરેક વ્યક્તિએ એને સમજવાની જરૂર છે. વ્યક્તિ જ્યારે રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે તેનું જીવન આપમેળે સ્થિર થવા લાગે છે. રામ નારાયણ રામ દ્વારા લોકોને હંમેશા એ જ શીખ આપવામાં આવે છે કે હંમેશા તમારી વિચારધારાને સકારાત્મક રાખો. જીવનમાં હંમેશા સારા કાર્યો કરો અને શક્ય હોય ત્યાં સુધી લોકોનું ભલું કરો. રામ નારાયણ રામ દ્વારા સમાજમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જાને હંમેશા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.